ચાલો મિત્રો, આજે આપણે આવ્યા છે અગત્યા બાપાના મંદિરે. આ વંથલીની બાજુમાં આવેલું છે. વંથલીથી 4 કિલોમીટર દૂર જો આ અગત્યા બાપાની જગ્યા છે. ચાલો આપણે એના દર્શન કરીએ. જો અંદર જઈએ તો મેદાન એવું મોટું છે. જો આ અગત્યા બાપાની જગ્યા છે ને શાંતિનો અનુભવ થાય છે. તમે આવો બેહો, તમને એવી શાંતિ લાગે અહીંયા કે તમને એમ થાય કે નહીં, શાંતિ છે કહેવાય આને. કે અત્યારે બધા સિટીમાં રહીને શોર શરાબાની અંદર જ છે. અહીંયા એવી શાંતિ થાય છે બેસીએ એટલે શાંતિથી આમ અનુભવ શાંતિનો થાય છે. આ મોટું મેદાન છે, ફરતા આંબા બહુ લાંબા આંબા જ છે આખી. આ છે આપણે રગતિયા બાપાનું મંદિર. હાલો આપણે રગતિયા બાપાના દર્શન કરીએ અંદર જઈને. જો રગતિયા બાપા, આ જો રગતિયા બાપાનું મંદિર. આ રગતિયા બાપા, આજે આપણે આ જો રગતિયા બાપાની મૂર્તિ છે. તમે એક ફેરી આવો વંથલીથી કણજા આવો ને તો વંથલીથી 4 કિલોમીટર થાય. ઓજત નદીની કાંઠે આવેલું છે. તમે એક ફેરી દર્શન કરો તમને એમ થાય કે નહીં, આપણે ગમે એટલો તમારો માનસિક થાક ઉતરી જાય. અહીંયા આવીએ ને તો શાંતિનો અનુભવ થાય છે. જો આ આખું રગતિયા બાપાનું મંદિર છે. આ જે આપણે માણેકવાડ માલબાપા છે ને એના ભાઈ કે છે અહીંયા, કે આ એના ભાઈ છે. આ બાજુમાં હનુમાન બાપાનું નાની મૂર્તિ છે ને ગણપતિ બાપાની મૂર્તિ છે નાની નાની. આ એનો જો રગતિયા બાપાનો રાફડો, કે અહીંયા બધા એનું કહેવાનું એમ છે કે અહીંયા એક સાપ હોય, દૂધ પી જાય ને અહીંથી મંદિરમાં જાય છે. નાગ બાપાના દર્શન આપે છે અહીંયા રગતિયા બાપા. જો ફરતા આંબા, ફરતું શાંતિ. તમે આવો, અહીં નાસ્તો પાણી કરો, લઈ આવીને કરવો પડે. અહીં કંઈ મળતું નથી. તમને કોઈ કચરો નહીં નાખવાનો ભાઈ, બસ. બીજું તમે ગમે તમે આવીને કરો, તમને કોઈ જાતની ઓલી નહીં, પ્રતિબંધ નહીં. શાંતિનો અનુભવ થાય. ઓજત નદીને કાંઠે સાઈડમાં ઓજત આવી ગઈ આખી, બહુ લાંબા જવું જોઈએ. શાંતિનો અનુભવ થાય છે ને મજા આવે એવું સ્થળ છે. આ તો હું નીકળ્યો હતો એટલે હું હાલો વિડીયો કરીને આપણે બતાવીએ મિત્રો યુટ્યુબ ફેમિલીને. જો એની બાજુમાં આવેલું છે શંકર બાપાનું મંદિર. તો આપણા શંકર બાપાના દર્શન કરી લઈએ. જો આ શંકર બાપાનું મંદિર છે. ચાલો અંદર જઈને દર્શન કરીએ શંકર બાપાના. શંકર બાપાનું નાનું મંદિર છે. જો ગણપતિ બાપા, આ ભોલેનાથ, આ જે ભોલેનાથનું મંદિર છે. અને એની બાજુમાં આવેલા છે આપણા હનુમાન બાપા. કોઠીઓ છે નીચે. એની બાજુમાં આપણે પાસે પીર બાપાની દરગાહ આવેલી છે. આ એની દરગાહ છે. જો હિન્દુ મુસ્લિમનો એકતાનો નમૂનો છે. અહીંયા બેયની સાંજે આરતી થાય છે.